પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ ARTO કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો હતો। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો આ કાર્યક્રમ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે અને 2025માં તેની ઉજવણી વધુ વિશેષ અને મહત્વપૂર્ણ બની। ARTO કચેરીએ આ અવસરે અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓ, વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ કાર્યક્રમમાં માર્ગ સલામતી અંગે સંદેશો આપતા પોસ્ટર પ્રદર્શન, રેલીઓ અને માર્ગ સલામતીના નિયમોના પાલનની જરૂરિયાતના વિજ્ઞાન કાર્યક્રમો તથા ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું। ARTO કચેરીના અધિકારીઓ સ્થાનિક નાગરિકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો અને આ દ્વારા દાહોદને ઝીરો ફેટલ ઝોન બનાવવાની લાગણી વ્યક્ત કરી। માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે ARTO કચેરીએ માર્ગ સલામતીના નિયમોનું પાલન, હેલ્મેટનો ઉપયોગ તેમજ નશાબંધી જેવી પ્રવૃત્તિઓ માટે વિશેષ અભિયાન ચલાવ્યું। આખા માસ દરમિયાન અમે અલગ અલગ પ્રોગ્રામ હાથ ધરીશું, પરંતુ તે સાથે હું જિલ્લાના દરેક નાગરિકને, ઠેઠ ગામડા સુધીના દરેક નાગરિકને હું વિનંતી કરું છું કે 3 બાબતે ખાસ ધ્યાન આપવામાં આવે। ફરજિયાત દ્વિચક્રી વાહનોમાં હેલ્મેટ ફરજિયાત પહેરો। લાસ્ટ યર 64% દ્વિચક્રી મૃત્યુદર જે થયા માર્ગ અકસ્માતોમાં 64% માત્ર દ્વિચક્રી વાહનો છે। ગંભીર આંકડો છે જરા, તો ફરજિયાત દ્વિચક્રી વાહનોમાં હેલ્મેટ પહેરો, એવોઇડ કરો, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ના ચલાવો। આ 3 બાબતે તમે દરેકને હું વિનંતી કરું છું કે જાગૃત થાય અને ના કરશો। અમે દર વીકમાં 5 દિવસે ડ્રાઈવ આયોજન કરીશું। RTO અને ટ્રાફિક પોલીસ સાથે હશે।